જીસેટ 2023 એક્ઝામ પૂરી થઈ ગઈ. ફાઇનલી રિઝલ્ટ પણ આપણા હાથમાં આવી ગયું અને ઘણા બધા હસતા ચહેરા જોયા, ખુશ થયેલા ચહેરા જોયા, રિઝલ્ટ જોયું. તમારું માર્ક્સ પણ બહુ જ સરસ આવે છે ઘણા સ્ટુડન્ટ્સને, એટલે મને પણ ખુશી થાય કે ચલો જે થોડી ઘણી મહેનત હોય તમને થોડી ઘણી હેલ્પફુલ થઈ શકી. છેલ્લા 2-3 મહિનાથી જ મેં ઓગસ્ટ પછી મેં તમને વાત કરેલી કે 21 ઓગસ્ટથી જ મેં ચેનલ સ્ટાર્ટ કરેલી, ત્યારે જ મેં ફર્સ્ટ વિડીયો મૂકેલો. એટલે તમને સમજો ને 2 થી 3 મહિના જેટલી હું તમારી જોડે રહી, પણ જે મેં વિડીયોઝ મૂક્યા તમને ક્યાંક ને ક્યાંક હેલ્પફુલ થયા. એટલે મને પણ ખુશી થાય કે ચલો જેટલું મને આવડે છે એ હું રાઈટ ડાયરેક્શનમાં વાળી શકી, કોઈકને હું હેલ્પફુલ થઈ શકી, તેનાથી વધારે ખુશી એક ટીચર માટે શું હોઈ શકે. ઓકે, તો હવે જે તમારી સક્સેસ છે એને સેલિબ્રેટ કરજો. અને યસ, જે લોકો હજી સુધી ક્લિયર નથી કરી શકે 2023માં, એ લોકો પણ 1-2 દિવસ થોડુંક મનોમંથન કરીએ કે આપણે ક્યાં અટકી ગયા, કે શું વસ્તુ હતી એ આપણામાં ખૂટી. ઓકે, અને એ ઉપરાંત જે લોકો નવા સ્ટુડન્ટ્સ જોડાવાના છે કે હવે પહેલી જ વખત અટેમ્પ આપવાના છે, તો હું એ લોકોને કહું છું કે વ્યવસ્થિત તૈયારી કરજો, પ્લાનિંગથી તૈયારી કરજો. ખાલી પ્લાનિંગ હોય ને તો કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામ, ગમે તે કોમ્પિટિટિવ એક્ઝામ કાં ના હોય, આપણે ઇઝીલી ક્લિયર કરી શકીએ છીએ. બટ પ્લાનિંગ ન હોય તો સાવ ઇઝી એક્ઝામ હોય છે ને એના પર તમે રિઝલ્ટ જુઓ છો તો નથી આવતા. રાઈટ, હવે પ્લાનિંગ કઈ રીતે કરવું એ પણ હું તમને કહી દઈશ. મારા તરફથી તમને જીસેટનું પેપર 1 કમ્પ્લીટલી હું તમને કરાવીશ. ઓકે, ફ્રી ઓફ ચાર્જ હશે, યુટ્યુબ પર કરાવીશ. ઓકે, એટલે તમને જોઈ શકશો, તમને જ્યારે જોવું હોય તમારા પેજથી તમે જોઈ શકશો. બટ મારું પ્લાનિંગ હું તમને કહી દઉં, હું તમને પણ કહીશ કે આવી રીતે પ્લાન કરો. બટ અલ્ટિમેટલી તમારા ટાઈમ સ્ટેન્ડ પ્રમાણે તમારે એ બધું ગોઠવવું પડશે. તો હવે પેપર 1માં આપણે જે નેક્સ્ટ સ્ટુડન્ટ છે, નેક્સ્ટ એસ્પિરન્ટ્સ છે જીસેટના, એ લોકો માટે શું પ્લાનિંગ છે એ જોઈ લઈએ. જો જે લોકો સ્ટુડન્ટ નવા છે કે ફર્સ્ટ ટાઈમ એ લોકો આપશે, રાઈટ, એ લોકોને ખ્યાલ નથી કે સિલેબસ ક્યાં છે, શું છે, કેવી રીતે હોય, તો એ લોકો માટે અમે સિલેબસની કોપી રાખી છે. રાઈટ, એ ઉપરાંત સિલેબસ વેબસાઇટ પર જઈને કઈ રીતે ડાઉનલોડ કરો એની માટે પણ આઈ થિંક મેં એક વિડીયો બનાવ્યો છે, મારા પ્લેલિસ્ટમાં જઈને જોઈ લેજો. અધરવાઇઝ બહુ જ ઇઝી છે. વેબસાઇટ પર જશો તો તમે ઇઝીલી ઇંગ્લિશ અને ગુજરાતી તમે જે લેંગ્વેજમાં આપવા માંગતા હો, ઓકે, એ લેંગ્વેજમાં તમે સિલેબસ ડાઉનલોડ કરી લેજો, જેથી તમને ખ્યાલ આવે. બિકોઝ સિલેબસ ડાઉનલોડ કરી અને એની હાર્ડ કોપી કઢાવવી બહુ જ જરૂરી છે. સિલેબસ ખબર હોવું બહુ જરૂરી છે. બિકોઝ મેં ઘણી વખત નોટિસ કર્યું છે કે એજ્યુકેશન પેપરમાં 1 થી 2 ક્વેશ્ચન એવા હતા કે લોકોએ સિલેબસમાંથી ક્વેશ્ચન કાઢેલા. ઓકે, એટલે આપણને એવું નહીં કે નહીં મેમ સીધી ડાયરેક્ટ તૈયારી કરશો નહીં. એટલે સિલેબસ શું છે, તમે શું ભણવાના છો ને એનો ઓવરવ્યૂ તમને હોવો જોઈએ, ખબર હોવી જોઈએ. તો વસ્તુઓ તમને ખ્યાલ આવશે કે નહીં મારું આટલું થઈ ગયું ને. તો ઘણી વખત શું થાય કે અમુક વસ્તુ આપણે થઈ જાય છે ને, તો એ આપણને નેક્સ્ટ લેવલ માટે મોટિવેશન આપે. ચલો આજે 100% સિલેબસ છે, એમાંથી મેં 10% કરેલું ને, ચલો આટલું પૂરું થઈ ગયું, હવે નેક્સ્ટ 10% કરીશ. તો એ જે થઈ જાય છે ને, એ જે ટીક લાગે છે ને, એ તમને મોટિવેશન આપશે. ઓકે, એટલે સ્પેસિફિકલી કહું છું કે હાર્ડ કોપી લેજો. સોરી, સોફ્ટ કોપીમાં નહીં રાખતા. બિકોઝ જો મોબાઈલમાં હશે તો મોબાઈલમાં એ સિવાય એટલું બધું હોય છે ને કે બસ એ સિલેબસ જોવાના બદલે આપણે બીજી બધી વેબસાઇટ પર જતા રહીએ અને બહુ જ ટાઈમ બગડે છે. રાઈટ, એટલે હાર્ડ કોપી રાખજો પેપર 1 એઝ વેલ એઝ પેપર 2. ઓકે, હવે જોઈ લઈએ પેપર 1માં શું શું વસ્તુઓ છે. જો આખો સિલેબસ વાંચીશ નહીં, ખાલી જોઈ લઈએ, ઓવરવ્યૂ કરી લઈએ. પેલું છે ટીચિંગ એપ્ટિટ્યૂડ. રાઈટ, હવે આ જે છે, ઓકે, એમાં ટીચિંગનો કોન્સેપ્ટ આવશે, પછી કેરેક્ટરિસ્ટિક્સ આવશે, પછી એના જે ટીચિંગની લેવલ્સ છે, બરાબર છે, મેથડ્સ ઓફ ટીચિંગ આવશે. મતલબ ઇન શોર્ટ તમને ટીચર બનવા માટે, તમે ફ્યુચર પ્રોફેસર બનો તો તમારામાં જે કેરેક્ટરિસ્ટિક્સ હોવી જોઈએ, પ્લસ તમારા સ્ટુડન્ટ્સ કઈ ટાઈપનો એનો જે એપ્ટિટ્યૂડ હોય એ દરેક વસ્તુઓ તમને સમજવી પડે, બરાબર છે. એ ઉપરાંત જે લર્નર સેન્ટર્ડ મેથડ છે, ટીચર સેન્ટર્ડ મેથડ છે, પ્લસ આ જે છે, ઓકે, આ તો જીસેટના ફેવરેટ ટોપિક્સ છે, બરાબર છે, આમાંથી ક્વેશ્ચન આવતા જ હોય છે. એટલે ઇન શોર્ટ જે ટીચિંગ એપ્ટિટ્યૂડ તમને તમારી પ્રોફેસરશિપની જે તમારી આગળની જર્ની છે એની માટે તમને તૈયાર કરશે. તો આ વસ્તુ છે, બહુ જ ઇઝી છે આ યુનિટ. ઓકે, એના પછી છે રિસર્ચ એપ્ટિટ્યૂડ. હવે રિસર્ચ એપ્ટિટ્યૂડ થોડુંક તમને એને કોન્સેપ્ચ્યુઅલ વસ્તુઓ સમજવી પડે, બટ છતાં પણ ઇઝી છે. ઓકે, હવે આ જે વસ્તુ છે તમને ક્યાંક ને ક્યાંક તમારે રિસર્ચ પેપર કઈ રીતે પ્રેઝન્ટ કરવા, ફ્યુચરમાં તમે પીએચડી સ્કોલર થશો તો એના વિશે પણ તમને જે રિસર્ચની બેસિક ઇન્ફોર્મેશન જોઈએ તમને એની માટે તૈયાર કરે છે. રિસર્ચ એપ્ટિટ્યૂડમાં શું છે, એનું મિનિંગ છે, એની ટાઈપ્સ છે, બરાબર છે, સ્ટેપ્સ ઓફ રિસર્ચ. એટલે ઓવરઓલ તમે જોઈ લેજો આખો સિલેબસ, બરાબર છે. એટલે રિસર્ચ આખું તમને આવડવું જોઈએ ઇન શોર્ટ, બરાબર છે. અહીંયા ટોપિક આપે છે. એ ઉપરાંત પણ ઘણી બધા એવા વસ્તુઓ છે કે હિડન ટોપિક્સ હોય છે, બરાબર છે, એ લોકો પૂછતા હોય છે. તો એ બધી વસ્તુ હું તમને કવર કરાવી દઈશ. અને યસ, એડિશનલી જો તમને ઈચ્છા હોય તો મેં ઓલરેડી પીએચડીની જે સિરીઝ છે એમાં રિસર્ચ એપ્ટિટ્યૂડ સંશોધન અભિયોગ્યતાની એક સિરીઝ સ્ટાર્ટ કરી દે છે. 8 થી 9 આઈ ગેસ ક્લાસીસ થઈ ગયા છે. ઓકે, એમાં કમ્પ્લીટ રિસર્ચ આવી જશે.
રાઈટ. એટલે એ વસ્તુ જોવી હોય તો તમે ત્યાંથી જોઈ શકો છો. ઓકે, હવે એના પછી આગળ જોઈ લઈએ યુનિટ 3, 4 અને 5. યુનિટ 3 છે દેટ ઇઝ આરસી પેસેજ હશે, એના પછી તમને આન્સર કરવાનું છે, બહુ જ ઇઝી હોય છે. ઓકે, હવે એ વસ્તુઓ તમને 7મા 8મા 9 10 11 આ બધી વસ્તુઓ આપણે નાના સ્ટાન્ડર્ડમાં કરીને આવ્યા છીએ આરસી. ઓકે, બટ યસ એ ટાઈમ બેઝ તમને કઈ રીતે સોલ્વ કરવું. જનરલી શું છે, આપણે 8મા 9મા ધોરણમાં આ વસ્તુ કરતા ને ત્યારે એવું હોય કે આપણે આખું પેપર સોલ્વ કરી દઈએ ને પછી નિરાંતે આ વસ્તુ સોલ્વ કરા 10 મિનિટ 15 મિનિટ 20 મિનિટ 30 મિનિટ એટલો આપણો ટાઈમ રહેતો, બિકોઝ આપણે 3 કલાકનું પેપર હોય તો આપણે આરામથી આ વસ્તુ છેલ્લે કરતા. બટ અત્યારે જે કોમ્પિટિટિવ એક્ઝામો છે દેટ ઇઝ ઓન ટાઈમ. ઓકે, તો તમને ઓછા સમયમાં કઈ રીતે આરસી સોલ્વ કરવી એ પણ હું તમને શીખવાડી દઈશ. રાઈટ. એના પછી કમ્યુનિકેશન ઇઝીએસ્ટ ટોપિક છે. ઓકે, આ વસ્તુ પણ લઈ લેશો. હવે કઈ રીતે, એક ઇઝી છે ને એક મોડરેટ ટોપિક છે તમારા યુનિટમાં, એ કઈ રીતે કરશો એ પણ હું તમને આગળ પ્લાન આઉટ કરી દઈશ. રાઈટ. એના પછી છે મેથેમેટિકલ રીઝનિંગ. એ પાછું 8, 9 અને 10માં જે મેથ્સ ભણ્યા છો. ઓકે, હવે જે આર્ટ્સના સ્ટુડન્ટ હશે, લેંગ્વેજના સ્ટુડન્ટ હશે, એ લોકો કહેશે મેમ બહુ જ છૂટી ગયું છે મેથ્સ, એટલે જ હું કહું છું કે એનું પણ હું પ્લાનિંગ કર્યું છે કે કઈ રીતે તમે આ વસ્તુ કરશો. બટ યસ, આ મેથેમેટિકલ રીઝનિંગ જીસેટનો ફેવરેટ ટોપિક છે, એટલે આમાં તો તમે આમ બચી જ નહીં શકો. જો આ વસ્તુ તમે સ્કીપ કરશો તો જીસેટ ક્લિયર કરવી બહુ જ અઘરી થઈ જશે. ઓકે, સો બિલકુલ ડરતા નહીં, બહુ જ ઇઝી, કારણ કે આપણે નાના ધોરણમાં આ બધી વસ્તુઓ કરી જ છે. તમારી પાસે અત્યારે સમજી લો ને 9 થી 10 મહિના છે. ઓકે, અને ખાલી એટલા ટોપિક છે મેથ્સના. જે લોકો મેથ્સમાં હોય કે ચલો સાયન્સ ફિલ્ડમાં છે, કોમર્સના, એ લોકો માટે તો આ વસ્તુ અઘરી છે જ નહીં. પણ જે લોકો લેંગ્વેજમાં છે, ઓકે, આર્ટ્સમાં છે, એ લોકો જે મેથ્સ જેનાથી છૂટી ગયું છે એ લોકો માટે 9 થી 10 મહિના છે, સફિશિયન્ટ ટાઈમ છે. ઓકે, આખા યુનિટ માટે ઇઝીલી થઈ જશે. બટ છોડવાની વાત નહીં કરતા, એક પણ યુનિટ તમારે સ્કીપ નથી કરવાનો, નહીં તો સ્કોર કરવો અઘરો થઈ જશે. રાઈટ. હવે આગળ જોઈ લઈએ. એના પછી છે એલઆર. ઓકે, થોડુંક વસ્તુ એમાં યાદ રાખવી પડે એવી છે, થોડીક સમજવી પડે એવી છે, રિસર્ચ છે એવી રીતે જ એલઆર છે, લોજિકલ રિઝનિંગ છે. બટ ડુ નોટ વરી, આ વસ્તુ પણ હું સરસ રીતે સમજાવી દઈશ. ઇનફેક્ટ જો તમે મારા ક્વેશ્ચનની સિરીઝ જોઈ હોય તેમાં જે ક્વેશ્ચન્સ જે પૂછાય છે એમાં પણ મેં ટોપિક સમજાવ્યા છે. એટલે એ પણ જો તમને અત્યારે એક વખત એમ થાય કે ચલો લુકઆઉટ કરી લઈએ તો એ તમે જોઈ શકો છો. રાઈટ. એના પછી આવે છે ડીઆઈ. આ મેથ્સનો નાનો ભાઈ છે. ઓકે, હવે આમાં પણ મેથેમેટિકલ તમારી રિઝનિંગ સોલિડ હશે તો જ થાય. બટ ડીઆઈ જે વસ્તુ છે એમાં એક તમને આપેલી હોય, એના પર તમને 5 ક્વેશ્ચનો છે. જનરલી આ વસ્તુ એમ કહે ને એ રીતે જ એક્ઝેક્ટલી જેવી રીતે યુજીસી નેટના પૂછ્યા છે કે એક તમને ટેબલ આપ્યું એના પરથી 5 ક્વેશ્ચન પૂછે છે, એવી રીતે જીસેટમાં ઓછું બન્યું છે. બટ વી કેન નોટ ટેક રિસ્ક. બરાબર છે, અમે રિસ્ક ના લઈ શકીએ કે ચલો આ વસ્તુ નથી પૂછાય તો આપણે ન કરીએ. બિકોઝ ઘણી વખત એ લોકો અમુક પેપર્સમાં મેં જોયું છે કે એક ટેબલ આપી દે એના પરથી 2 ક્વેશ્ચન્સ પૂછી લે. એટલે જો આપણે ન કર્યા હોય તો એ વસ્તુ આપણે ક્યાંક ને ક્યાંક મિસ આઉટ થઈ જાય, એમાં 4 માર્ક્સ જતા રહે આપણા. એટલે ડીઆઈ પણ હું તમને આખું કમ્પ્લીટ શીખવાડી દઈશ. બિકોઝ ઘણી વખત એ લોકોને ચલો પેટર્ન ચેન્જ કરીને આ વખતે આખું 5 માર્ક્સનું ડીઆઈ પૂછી લે, 5 નહીં સોરી 10 માર્ક્સનું ડીઆઈ પૂછી લે તો અટકી રહીએ. એટલે જો તમે પેપર જોતા હશો ને પેટર્ન, તો એમાં ડીઆઈ ઓછું આવ્યું છે. બટ આપણે પૂરેપૂરું કરશું, બિકોઝ રિસ્ક બિલકુલ નથી લેવું. 2024માં જીસેટ ક્લિયર કરવી જ છે. ઓકે, આગળ જોઈએ. આઈસીટી અગેન સુપર ઇઝી છે, પૂરેપૂરા માર્ક્સ લઈ આવો શકો એ ટાઈપનો છે. ઓકે, આઈસીટીમાં શું છે, જનરલ એબ્રિવેશન્સ છે, ટર્મિનોલોજી છે. રાઈટ. પછી ઇન્ટરનેટ. હવે આ બધી વસ્તુઓ તો આપણને ખબર જ છે. ઓકે, અને આ બધું કમ્પ્યુટરમાં આઈસીટીમાં પાછું આ બધું 7મા 8મા ધોરણનું જે આઈસીટીની બુક ઉપાડો ને તેમાં જોજો તો દરેક વસ્તુઓ આવે છે. ઓકે, એટલે બધું તમારે કહીએ ને સ્કૂલ લેવલનું જ પૂછે છે. બટ યસ, આપણાથી વસ્તુ છૂટી ગઈ છે ને એટલે આપણે ડર લાગે ને પાછી જ્યારે કોઈ પણ એક્ઝામની આગળ આવી જાય ને કોમ્પિટિટિવ એક્ઝામ, એટલે આપણને એમ થાય કે ચલો આ નહીં થાય. યુનિવર્સિટીની એક્ઝામ આપણે 80% લઈ આવી શકીએ બિકોઝ એ થિયોરિટિકલ હોય છે. બટ જ્યારે કોમ્પિટિટિવ એક્ઝામ આવે ત્યારે આપણે એમ થાય કે નહીં થાય. ન એટલે થાય કે આપણી તૈયારીઓ પૂરતી નથી હોતી, એના પ્રમાણે પ્લાનિંગથી તૈયારી નથી કરતા એટલે એક્ઝામ નથી થતી. આ વખતે રિઝલ્ટનું તમારું જે પેલું કાર્ડ હોય એમાં જોજો 7% જ રિઝલ્ટ હોય છે. ઓકે, એટલે જે ટોપ 7% એમાં તમે જુઓ ને તો કટ ઓફમાં તમે જુઓ 150 140 એનામે પણ મળી જતા હોય છે. સબ્જેક્ટ વાઇઝ ઓફકોર્સ કેટેગરી વાઇઝ અલગ અલગ હોય છે, બટ કેટલું કટ ઓફ નીચું જાય છે. એટલે છે ને વસ્તુઓ આપણે તૈયારી પૂરતી નથી. અધરવાઇઝ આ દરેક વસ્તુ આપણે કરી શકીએ એવું છે. અને બધું સ્કૂલમાં ભણીને જ આવે છે. કંઈ એવું નથી કે આપણે એલિયન ટોપિક મૂકી દીધો કે આપણને નથી ખબર પડતી. ઓકે, હવે પીપલ ડેવલપમેન્ટ એન્ડ એન્વાયરમેન્ટ, આ વસ્તુ અગેન તમારે યાદ રાખવી પડશે. એવી બધી વસ્તુઓ છે એટલે પણ આ બહુ સરસ મજાનો ટોપિક છે બિકોઝ આપણે બધા ભેગા થઈને
લોકો ભેગા થઈને પૃથ્વીને કઈ રીતે આમ કહીએ ને બહુ જ આમ એન્વાયરમેન્ટમાં કઈ રીતે બધું પોલ્યુશન ક્રિએટ કરીએ છીએ, એનામાં કેટલી બધી હાર્મફુલ ઇફેક્ટ થાય છે, એ બધી વસ્તુઓ વિશે છે. ઓકે, એના પ્રોટોકોલ્સ છે, બરોબર છે, એના એક્સ છે, દરેક વસ્તુ તમને ડિટેલમાં કરાવી દઈશ. બટ આ જે વસ્તુ છે આમાં ઇન્ફોર્મેશન તમારે યાદ રાખવી પડશે. એટલે હું કઈ રીતે કરાવીશ, ક્યારે કરાવીશ, આપણે આગલી સ્લાઇડમાં જોઈ લઈશું. રાઈટ, હાયર એજ્યુકેશન અગેન ઇઝી ટોપિક છે, આમાં પૂરા માર્ક્સ આવી શકે એવા છે. ઓકે, એટલે તમે કોઈ પણ યુનિટ હોય ને ઓમિટ નહીં કરતા. ડીઆઈ હોય, મેથેમેટિકલ રિઝનિંગ હોય, તમને તેની રિસર્ચ બહુ અઘરું પડશે. રિસર્ચ તો ભૂલે ચૂકે નહીં છોડતા, બિકોઝ રિસર્ચ તમને છેલ્લે સુધી તમારો પીછો નહીં છોડે. ઓકે, એટલે કોઈ પણ યુનિટ હોય કે ચલો એમ 4 થી 5 યુનિટ છે, આ ઇઝી છે, એ કરી લઈએ તો સ્કોર કોઈ દિવસ કવર નહીં થાય. ઓકે, એટલે આ 10 યુનિટ કરવાના છે, તૈયાર કરવાના છે, એટલું મગજમાં રાખીને આપણે તૈયારી કરશું. ઓકે, હવે આગળ જોઈએ. તમારું જે 10 યુનિટ આપણે આગળ જોયા. રાઈટ, હવે એ જે યુનિટ્સ છે એને મેં છે ને ઇઝી, મોડરેટ અને ડેલી પ્રેક્ટિસ એ 3માં મેં ડિવાઈડ કર્યા છે. તમને ખ્યાલ આવી જાય કે કયા યુનિટ છે એકદમ ઇઝી છે, એમાં તમને ફૂલ ઓન માર્ક્સ, તમને જે 10માંથી 10 માર્ક્સ આવી શકે એટલી શક્યતા છે. તો પેલું છે શિક્ષણ અભિયોગ્યતા, ટીચિંગ એપ્ટિટ્યૂડ. પહેલો યુનિટ છે, બહુ જ ઇઝી છે. ઓકે, એના પછી છે સેકન્ડ યુનિટ નંબર 4 છે, દેટ ઇઝ પ્રત્યાયન એટલે કે કમ્યુનિકેશન, સુપર ઇઝી, એમાં પણ પૂરા માર્ક્સ આવી શકે છે. આઈસીટી યુનિટ નંબર 8. ઓકે, બહુ જ ઇઝી ક્વેશ્ચન છે. અને એક વખત હું તો કહું છું તમારા ક્વેશ્ચન છે જીસેટને તમે એનાથી ગો થ્રુ થઈ જજો, જોઈ લેજો, તમને ખ્યાલ આવશે કે કઈ ટાઈપના લોકો ક્વેશ્ચન પૂછે છે. અને અમુક તેના ફેવરેટ ટોપિક હોય છે, એમાંથી તો પૂછશે ને પૂછશે જ. ઓકે, એટલે આપણે માટે આમ કહીએ ને પેટર્ન તમે જોઈ લેશો તો બહુ જ ઇઝી થઈ જશે. અને એના પછી છે લાસ્ટ યુનિટ, જે મેં તમને હમણાં કહ્યું હાયર એજ્યુકેશન, એ પણ બહુ ઇઝી છે. રાઈટ, હવે ટફ યુનિટ એકે નથી, એટલે આમ ડરી નહીં જવાનું કહું બાપરે આ ટફ છે ને આ વસ્તુ નહીં. આના કરતાં આ થોડા મોડરેટ છે. ઓકે, એટલે આમાં થોડી તમારે મહેનત વધારવી પડશે. એમાં શું શું આવશે? રિસર્ચ એપ્ટિટ્યૂડ આવશે. ઓકે, એટલે એ તમારે સમજવું પડશે. એના પછી છે લોજિકલ રિઝનિંગ. ઓકે, એમાં પણ ટર્મ્સ ને બધું ઇન્ડિયન લોજિક ને એવું છે, એટલે ટર્મ્સ આપણને યાદ રાખવી પડે. ઓકે, એટલે એ થોડુંક ટફ પડશે, બટ યસ એ પણ આપણે સ્ટોરીની જેમ કરશું એટલે આ વસ્તુ યાદ રહી જશે. અને પીપલ ડેવલપમેન્ટ એન્ડ એન્વાયરમેન્ટ યુનિટ નંબર 9 છે, એમાં ફેક્ચ્યુઅલ ઇન્ફોર્મેશન ઘણી બધી છે, યર્સ છે, કયા વર્ષે પછી કેટલા પર્સન્ટેજ છે, દરેક વસ્તુઓ છે એ તમારે યાદ રાખવી પડશે. બટ એની નોટ્સ હું તમને કહું એ પ્રમાણે બનાવજો તો આ વસ્તુ એ થઈ જશે. ઓકે, 2, 6 અને 9 આ થોડાક જે આગલા મેં તમને 4 યુનિટ કયા એના કરતાં થોડા આ ટફ છે. ઓકે, હવે કરશું કઈ રીતે? જે ઇઝી યુનિટ છે ને એનાથી સ્ટાર્ટ કરશું. એટલે હંમેશા દોડવાનો આપણે એમ થાય કે ચલો આ વસ્તુ કરવી છે તો હંમેશા પહેલાં જે ટાસ્ક હોય ને નાના રાખે, નાના નાના પગલાં ભરી પછી આપણે લાંબુ કરી શકીએ. એટલે પહેલાં તમને એકદમ સ્ટાર્ટિંગમાં ઇઝી યુનિટ હોય એનાથી એક સ્ટાર્ટ કરીશ. રાઈટ, એટલે તમને એમ થાય કે નહીં આ વસ્તુઓ થઈ જશે. સૌથી પહેલાં હું ટફ યુનિટ લઈ આવીશ તો થશે શું કે આમાંથી કોઈ પણ યુનિટ ધારો લઈ લઈએ, યુનિટ નંબર 9થી હું સ્ટાર્ટ કરું. ઓકે, અત્યારે જાન્યુઆરી એન્ડ છે, ફેબ્રુઆરી, બરાબર, ફેબ્રુઆરી સુધીમાં યુનિટ પૂરો થઈ જાય આપણે. અને એક્ઝામ તમારી હશે સમજી લઈએ આ વખતે નવેમ્બરમાં હતી, આપણે ઓક્ટોબર કે નવેમ્બરમાં હશે. ઓકે, હું પછી તમને ગમે એટલું કહું કે આ રિવાઇઝ કરજો કરજો કરજો, બટ 100માંથી કેટલા જણા રિવાઇઝ કરશે? ઓકે, ક્લાસીસ રેગ્યુલર જોતા હશો તો પછી શું થશે કે અહીંયા જે તમે વસ્તુ કરી હશે ને તમે અહીંયા સુધી ભૂલી જશો. અને આમાં ઘણી બધી ઇન્ફોર્મેશન એવી છે કે તમારે યાદ રાખવી પડશે. રાઈટ, એટલે હવે શું કરશું કે આ જે યુનિટ છે હું પાછળ લઈશ. અને રિસર્ચ જેને ભણવાનું મન થતું હોય એ જે ઓલરેડી મેં સ્ટાર્ટ કરી છે એ સિરીઝમાં જોજો, તમને ઘણી બધી ફેક્ચ્યુઅલ ઇન્ફોર્મેશનમાં બધું મળી રહેશે. ઓકે, રિસર્ચ બહુ ડિટેલમાં સમજાવીશ, એમાં એક એક ટોપિક આવી જશે. ઓકે, અને આ બધા યુનિટ હું પાછળ લઈશ. એટલે પહેલાં હું યુનિટ નંબર 4 કમ્યુનિકેશનથી સ્ટાર્ટ કરી, બહુ જ ઇઝી ટોપિક છે. ઓકે, પછી જોઈ લેશું કે આપણે એક આમાંથી ને એક આમાંથી લેશું કે કઈ રીતે કરશું. હવે એના પછી ત્રીજું જે છે દેટ ઇઝ ડેલી પ્રેક્ટિસ. યુનિટ નંબર 3 છે દેટ ઇઝ આરસી. ઓકે, રીડિંગ કોમ્પ્રિહેન્શન. હવે એની માટે જે મેં આઈ થિંક મારી 51 ક્લાસની જે સિરીઝ છે ને એમાં તમે જે આનો રીડિંગ કોમ્પ્રિહેન્શનનો મેં અલગથી જે મેં થંબનેલ જોશો તમને ખ્યાલ આવી જશે. એમાં જે એનો પહેલો ક્લાસ છે ને આરસીનો એ જોજો. તો આરસી કઈ રીતે સોલ્વ કરવી ને એ મેં તમને એમાં ટેકનિક આપી છે. ઓફકોર્સ હું તમને આ જ્યારે યુનિટ કરાવીશ ત્યારે હું પાછું કહીશ જ, બટ એક વખત આ ક્લાસ જોઈ લીજો તમને ખ્યાલ આવશે કે રીડિંગ કોમ્પ્રિહેન્શન આપણે સ્કૂલમાં જે અપ્રોચથી કરતા એ રીતે નથી કરવું. અત્યારે કોમ્પિટિટિવ એક્ઝામ માટે આપણે અલગ અપ્રોચથી કરશું જેથી તમારી આરસી ફટાફટ ક્રેક થઈ જાય. ઓકે, કારણ કે અત્યારે જે વસ્તુઓ તમે કરો છો ને ટાઈમ બેઝ હોય છે. તમે ટાઈમ આમ કે ને એકદમ નિરાંતે કરશો ને તો તમારો ટાઈમ છે ને ક્યાં ખવાઈ જશે ને, એક જે તમારે પેપર 1નો એ તમને ખબર જ નહીં પડે. ઓકે, એટલે છેલ્લે તો કહીને હું તમને પહેલેથી જ્યારે
23 માટે છોકરાઓ તૈયારી કરતા ને ત્યારે એમ કહેતી કે છેલ્લે 8 થી 10 ક્વેશ્ચન તો આપણે આમ છે ને કુંડાળા રેન્ડમલી કરી આવીએ ને એમાં બધા માર્ક્સ જતા રહેતા હોય છે. હાર્ડલી એક બે કોઈ સાચા પડી જાય નસીબ હોય તો. બટ આમાં શું કામ નસીબથી કરવું, આપણે મહેનતથી કરવું ને, એટલે પ્લાનિંગથી જ કરવાનું. આરસી છે તમને કઈ રીતે શોર્ટ ટાઈમમાં તમે કરી શકો એ મેં એક ક્લાસમાં કહ્યું છે. એ ઉપરાંત જ્યારે હું કરાવીશ ત્યારે ઓફકોર્સ તમને કહીશ. એટલે અહીંયાથી એક યુનિટ કરાવીશ, ઓકે. એના પછી ડેલી પ્રેક્ટિસમાંથી એક યુનિટ કરાવી દઈશ. એટલે આજે છે ને ડેલી પ્રેક્ટિસમાં તમને યુનિટ નંબર 3 આરસી તમને કરવું પડશે. કઈ રીતે કરશો હું તમને આગળ કહીશ. મેથેમેટિકલ રિઝનિંગ એ પણ તમારે ડેલી પ્રેક્ટિસમાં લેવું પડશે. અને બીજું છે ડીઆઈ. આ જે છે તમે દરરોજ કરજો. જૂના ક્લાસીસમાં પણ મેં કહેલું સ્ટુડન્ટ્સને કે આ પ્રેક્ટિસ તમે નહીં કરો ને, બિકોઝ આ જે છે તમે એક વખત ક્લાસ કરીને મૂકી દેશો ને તો આનામાં તમારી એક્સપર્ટીઝ, એમાં માસ્ટરી નહીં આવે. આની માટે ખાલી ને ખાલી એક જ ઉપાય છે, દેટ ઇઝ પ્રેક્ટિસ. પ્રેક્ટિસ કરશો ને તો તમારો જે સમય છે ને, તમે આરસી સોલ્વ કરતા હશો, ગદ્ય સમીક્ષા, ઓકે, તમને પેરેગ્રાફ આપેલું હશે, નીચે 5 ક્વેશ્ચન હશે. તમે પહેલો કરશો ને ત્યારે તમે ખાલી ટાઈમ નોટ ડાઉન કરજો. તમને 15 થી 20 મિનિટ કદાચ લાગે, પણ તમે આ આરસી છે, ઓકે, દરરોજ નવી કરશો. તમે 10 થી 15 આરસી સોલ્વ કરી લેશો ને, ઓકે, 15 આરસી સોલ્વ કરશો ને તો આજે તમારો ટાઈમ 15 થી 20 મિનિટ છે ને, એ તમે 7 થી 8 મિનિટમાં આખી આરસી સોલ્વ કરી લેશો. એ હું તમને ગેરંટી આપું છું કે આટલું થઈ જ જશે તમારું. બટ યસ, તમારે પ્રેક્ટિસ કરવી પડશે. તમે એમ થાય કે નહીં મેં આજે તમને કરાવી દીધું યુનિટ અને મેં એટલું સમજી લીધું છે, અને પછી ફરીને તમે જ્યારે છેલ્લે ઉપાડશો ને તેમાં સ્પીડ નહીં આવે. આ ખાલી સ્પીડની બધી ગેમ છે, ઓકે. સ્પીડ કરી લેશો તો પેપર આખું કમ્પ્લીટ થઈ જશે અને માર્ક્સ બહુ જ સરસ આવી જશે. અને પેપર 1 છે ને ઓલવેઝ તમારું શું કહેવાય, આમ એક તમને જે સ્કોર બૂસ્ટર હોય છે કે તમારું જે પેપર 2માં જે માર્ક્સ આવે ને પેપર 1માં સારા આવી જાય, તમે 100% જીસેટ ક્લિયર કરી દેશો. અને પેપર 1ના કારણે તમારું જીસેટનું રિઝલ્ટ બગડી જતું હોય છે, રાઈટ. એટલે આ વસ્તુ હું તમને કહું છું, પણ આ જો પ્રેક્ટિસ નહીં કરો તો આ નહીં થાય. મેથેમેટિકલ રિઝનિંગ વિડીયોઝ જોશો, આરામથી બેસીને જોવાનું, ગણવાનું નહીં, એવી ટાઈપનો એટીટ્યૂડ રાખશો તો આ મેથેમેટિકલ રિઝનિંગ પણ તમારેથી નહીં થાય. હું જે કરું મારી જોડે કરજો, અને એ થઈ જાય. અહીંયા યુનિટ પૂરું થઈ ગયું, ઓકે. પછી ડેલી પ્રેક્ટિસ કરવાની હશે કોને, તમારે જ કરવી પડશે. થોડુંક આમ કહીને એક ડિસિપ્લિન લઈ આવજો કે નહીં એટલા સમ છે દિવસમાં 2 થી 3 હું કરી લઈશ. હવે કઈ રીતે કરો એ તમારે જોવાનું. તમે જો કોલેજ જતા હો, વચ્ચે ફ્રી પીરિયડ મળે, ઓકે, તેમાં તમને રાખવાનું એટલો ટાર્ગેટ કે આ 3 સમ છે હું કરી લઈશ, ઓકે. એટલે એ રીતે તમારે જોવાનું. ડીઆઈ છે એની પણ પ્રેક્ટિસ નહીં હોય તો આ જે છે આ ડેલી પ્રેક્ટિસ નહીં થાય. જો આ વસ્તુની ડેલી પ્રેક્ટિસ નહીં થાય ને તો આમાં માર્ક્સ કવર નહીં થાય. આની ડેલી પ્રેક્ટિસ કરશો ને તમે 100% તમને 15 પૂરા માર્ક્સ આવી જશે. ઇનફેક્ટ એમઆરમાં તો વધુ ક્વેશ્ચન પૂછાતો હોય તો 15 થી 20 માર્ક્સ આવી જાય તમને, ઓકે. નોટ 15, ઓકે, 15 તો ક્વેશ્ચન હશે, 30 માર્ક્સ હશે, રાઈટ, ઓકે. એટલે આ વસ્તુઓ છે, એટલે આ રીતે પ્રેક્ટિસ રાખજો, ઓકે. હવે આગળ જોઈ લઈએ. આગળ જોતા પહેલાં જોઈ લઈએ. જો ઇઝી યુનિટ થઈ ગયા. યુનિટ નંબર 4, યુનિટ 1, 4, 8 અને 10 આ ઇઝી છે. આ પહેલાં સ્ટાર્ટ આપણે અહીંયાથી કરશું. કમ્યુનિકેશન થ્રુ સ્ટાર્ટ કરાવીશ, રાઈટ. મોડરેટમાં અત્યારે આ ચાલુ છે. જો તમને ઇન્ટરેસ્ટ હોય તો જોજો આ સિરીઝ. એમાં આખું રિસર્ચ તમને કરાવી દઈશ, ઓકે. અને એ ઉપરાંત જો પછી ટાઈમ કઈ રીતે પરમિટ આપે છે તો એ પ્રમાણે હું તમને અહીંયા ક્લાસ લઈ લઈશ જીસેટમાં. ઇન કેસ કદાચ વેકેશન આવશે ને એ રીતે થોડું ઘણું થશે તો આમાં તમારો જીસેટનો દરેક યુનિટ જે પીઈટીની સિરીઝ છે ને એમાં હું મૂકું છું, એ પ્લેલિસ્ટમાં છે. તેમાં જીસેટનો એક ટોપિક કવર થઈ જશે. તો પછી છે ને હું ડાયરેક્ટ તમારી અત્યારે જીસેટ જે 24નો જે પ્લેલિસ્ટ હશે એમાં મૂકી દઈશ. પણ હું રાહ જોઉં છું, જો ટાઈમ મળશે તો તમને ફરીથી આખું યુનિટ તમારું જેટલું સ્ટ્રક્ચરમાં તમને આપ્યું છે કે આટલા સિલેબસ છે એ હું કરાવી દઈશ, રાઈટ. યુનિટ નંબર 6 છે એ આપણે આગળ જોશું ક્યારે લેવું, ઓકે. અને યુનિટ નંબર 9 છે એ પણ આપણે પાછળ કરશું, જેથી તમને જે ઇન્ફોર્મેશન છે તમારા મગજમાં તાજી રહે. એક્ઝામમાં તમને આમ કહીને બધું તરત વાંચ્યું હોય તો આપણે લખી શકીએ એ ટાઈપનું થઈ જાય. એટલે આ બધા યુનિટ હું પાછળ લઈશ. એટલે અહીંયાથી અત્યારે યુનિટ લઈશ, એના પછી હું ડેલી પ્રેક્ટિસ માટે અહીંયા લઈ લઈશ, ઓકે. એટલે હું તમને જ્યારે એક યુનિટ પૂરું થશે ત્યારે નેક્સ્ટ કયું યુનિટ લઈશ એ તમને કહી દઈશ. પણ અત્યારે આપણે સ્ટાર્ટ શેનાથી કરશું, યુનિટ નંબર 4 થી કરશું, રાઈટ. હવે આગળ જોઈ લઈએ. પેપર 1માં હવે તમારે શું કરવાનું છે એ જોઈએ. તો હું જે ક્લાસ અપલોડ કરું, ઓકે, હવે મારા વ્યૂઝ માટે નથી કહેતી, બિકોઝ એમાંથી કોઈ ખાસ મને ફેર નહીં પડે. બિકોઝ જે મોટિવેશન છે, મને ઇન્ટરેસ્ટ છે, મને છે કે હું આ વસ્તુ કરવા માંગુ છું.
એટલે 2-4 વ્યૂઝ ઓછા આવશે વધુ આવશે, ઇટ ડઝન્ટ મેક એની ડિફરન્સ ટુ મી, બટ યસ એ તમારામાં ઘણો બધો ડિફરન્સ લઈ આવશે. બિકોઝ 2024માં જ્યારે એક્ઝામ ક્લિયર કરવી છે છેલ્લે આમ કહીને આપણા બાપડાથી તૈયારી કરીએ અને પછી રિઝલ્ટ ના આવે, એટલે જેટલા ક્લાસ છે એકદમ સ્લો પેઝમાં ક્લાસ ચાલશે, આરામથી તમારું કવર થઈ જશે આખું પેપર 1 એ રીતે ચાલશે. એટલે જે રીતે હું કરાવું છું એ ક્લાસ રેગ્યુલરલી અટેન્ડ કરજો. ઓકે, હવે એ ક્લાસ અટેન્ડ કરીને પછી શું કરવાનું છે, બીજું પૂરું થઈ ગયું નહીં, એના પછી તમારો પાર્ટ છે દેટ ઇઝ એ જે વસ્તુ હું સમજાવું એ ક્લાસમાં 1 hour હોય, 45 મિનિટ્સ હોય કે 1.5 hour જેટલો એ ક્લાસ હોય એમાં જે વસ્તુ સમજાવું એની નોટ્સ બનાવજો. હવે એવું નહીં વિચારતા કે મેં અમારી બુક લઈ લીધી છે, બટ નહીં, બુક તમને છેલ્લે રિફર કરવા માટે બુક હેલ્પફુલ નહીં થાય. તમારી જે આ નોટ્સ હશે ને એના કારણે જ તમે જીસેટ ક્લિયર કરી શકો. મેં તમને પહેલાં અગાઉના ક્લાસમાં જે છોકરાઓ 23માં તૈયારી કરતા ને એમને મેં કીધું છે કે કોઈ પણ ક્લાસ હોય, તમે ફ્રી ક્લાસ જોતા હો, મારા ક્લાસ જોતા હો, કોઈ પેડ ક્લાસ કરતા હો, ગમે તે ક્લાસીસ હોય, બધા ટીચર ખૂબ મહેનત કરતા હોય છે. ઓકે, બટ તમારી જીસેટ જે છે, તમારી આ જે નોટ્સ છે ને એ જ તમને ક્લિયર કરાવશે. નોટ્સ એવી રીતે બનાવવાની કે એ વસ્તુઓ તમને એમ કે છેલ્લે તમે 15 થી 20 દિવસમાં આખું પેપર 1 તમે રિવાઇઝ કરી શકશો. જ્યારે તમે કોઈની પણ બુક, સારામાં સારી બુક લીધી હશે ને, પછી 400 થી 500 પાનાની બુક હોય છે. ઓકે, ડુ યુ બિલીવ કે તમે 500 પાના છેલ્લા 15 દિવસમાં વાંચી શકશો? તમે એને હાઇલાઇટ કર્યું કે એની જે પોતાના હાથે લખેલી નોટ્સ હોય ને એ આપણે આમ ઘણી વખત એક્ઝામમાં આપણે ક્યાંક અટવાઈએ ને તો યાદ આવે કે નહીં આ વસ્તુ મેં આ પેજ પર આ કોર્નરમાં લખી હતી ને, એ વસ્તુ રિકોલ કરવામાં આપણને સહેલી રહે. બટ જ્યારે પહેલાં પ્રિન્ટેડ પેજીસમાં આપણે કર્યું હોય તો એ વસ્તુ યાદ ના આવે. ઓકે, એટલે તમારી નોટ્સ હશે ને એ જ તમને જીસેટ ક્લિયર કરાવશે. એટલે નોટ્સ તો બનાવવાનું ભૂલતા જ નહીં. હું પહેલાં પણ કહેતી ને હજી કહું છું, નોટ્સ બનાવજો. રાઈટ, હવે એના પછી આગળ જોઈ લઈએ. જો યુનિટ પહેલું આપણે કમ્યુનિકેશન સ્ટાર્ટ કરશું. રાઈટ, હવે એના પછી કરવાનું શું, હું તમને ટોપિક્સ કરાવી દઈશ. હવે એના જે PYQs છે એ અટેમ્પ કરવાના. હવે તમે કહેશો કે મેમ PYQ તો જે આપણે ડાઉનલોડ કરીએ વેબસાઇટ પરથી તમને મળશે યર વાઇઝ, 2018ના મળે, 19ના મળશે, બરાબર છે? એવી રીતે 21ના થશે, 22ના થશે અને હવે 23નું પેપર એડ ઓન થશે. તો એ તો યર વાઇઝ છે. તો યુનિટ વાઇઝ કઈ રીતે કરીએ મેં તૈયારી? દરેક ક્વેશ્ચન પેપરમાંથી એ રીતે કાઢ્યું નહીં. એની માટે પણ એક સોલ્યુશન છે. મારું જે પ્લેલિસ્ટ છે ને એ જોજો. હવે કયા પ્લેલિસ્ટમાં તમને શું શું મળશે એ પણ હું કહી દઉં. જો એક તો ડેલી ડોઝની સિરીઝ મેં એક સમયે ચાલુ કરી હતી. ઓકે, એમાં શું કરાવ્યું છે મેં, તો તમારો એક ક્વેશ્ચન હોય. ઓકે, હવે આ ક્વેશ્ચન કયો હશે, તો તમારો જીસેટનો PYQ જ હશે. ઓકે, હવે એ ક્વેશ્ચન એવો હોય કે તમારો ક્વેશ્ચન હોય અને એની નીચે જે આન્સર હોય ને, આમાં ધારો કે આ ક્વેશ્ચન છે તેનો આન્સર એ આવે છે, બટ બી, સી અને ડી આ જે ત્રણે એના ઓપ્શન્સ છે એ સમજવા જરૂરી બને. બિકોઝ શું કરે એ લોકો કે અત્યારે તમને આનો આન્સર એ બની ગયો, બટ બી જે છે એમાંથી એ લોકો નેક્સ્ટ યર માટે એ લોકો ક્વેશ્ચન ફ્રેમ કરી શકે છે. ઓકે, એટલે મેં તમને ડિરાઇવ્ડ ક્વેશ્ચનનો એક કોન્સેપ્ટ આપેલો. તો આ ક્વેશ્ચન એ લોકો આવી રીતે ડિરાઇવ કરે. ડિરાઇવ કરવું દેટ મીન્સ કે ક્વેશ્ચન એ લોકો નવા કાઢે. શેમાંથી કાઢે? ઓપ્શન્સમાંથી કાઢે. એટલે જે આ ડેલી ડોઝની સિરીઝ છે એમાં મેં શું કરાવ્યું છે કે જે એક ક્વેશ્ચન હોય, ઓકે, એનો જે આન્સર હોય એ તો મેં સમજાવ્યું છે, બટ એ ઉપરાંત આ એના સિવાયના બાકીના 3 ઓપ્શન્સ છે ને એ 3 ઓપ્શન્સ મેં તમને સમજાવે છે. એમાં અમુક ઘણી વખત બધી સ્કીમ્સ હોય છે, તેમાં યર શું છે, એની ટેગલાઇન શું છે, એ બધું તમને પૂછાતું હોય છે. એ પણ બહુ સરસ સિરીઝ છે, એ તમે જોજો તો એ પણ તમને હેલ્પફુલ થશે. એ ઉપરાંત આપણે આપણા આની વસ્તુ પર આવી જઈએ કે પ્રીવિયસ યર્સના ક્વેશ્ચન તમને યુનિટ વાઇઝ ક્યાંથી મળશે. તો જુઓ, જીસેટ પેપર 1 PYQ 2018 to 22 આ જે મારું પ્લેલિસ્ટ છે, બરાબર છે? આ જ નામનું પ્લેલિસ્ટ છે. એ તમે ખોલશો ને તો તમને યુનિટ 1, ઓકે, એમાં 5 ક્લાસ છે. યુનિટ 2 એમાં 5 ક્લાસ છે. હવે એમાં મેં અગાઉ તમને આ વસ્તુ ઘણી જ વખત ડિસ્કસ થયેલી છે કે 2018 અને 19 એ મારું પહેલા ક્લાસમાં તમને જોવા મળશે. ઓકે, હવે 2021 અને 22 એ તમને સેકન્ડ ક્લાસમાં જોવા મળશે. મારો બીજો ક્લાસ હશે એ યુનિટનો. ઓકે, હવે 2023 તો હવે આપણે આખું પેપર સોલ્વ કર્યું તો એટલે એક સાથે જ તમને જોવા મળશે. પછી ત્રીજો ક્લાસ હશે, ચોથો ક્લાસ હશે અને 5મો ક્લાસ હશે. એ UGC નેટના મેં PYQ કરાવ્યા છે. ઓકે, એટલે આ વસ્તુ છે. સપોઝ હું યુનિટ 1 કરું છું, ટીચિંગ એપ્ટિટ્યૂડ કરું છું,
મેં અમુક ટોપિક સમજાવ્યા, હવે મારે એના ક્વેશ્ચન્સ જોવા છે. તો આખું પેપર હું સોલ્વ કરું, પેલું ડાઉનલોડ કરેલું પેપર જોઉં ને એમાંથી હું શોધું. એના કરતાં બેટર વે શું છે કે તમે આ જે પ્લેલિસ્ટ જોશો ને તેમાં યુનિટ 1ની તમને આવી રીતે 5 ક્લાસ જોવા મળશે. જેમાં પહેલા ક્લાસમાં તમને આ મળશે, બીજામાં આ મળશે, ઓકે, ને ત્રીજા, ચોથા ને પાંચમામાં તમને એડિશનલ પ્રેક્ટિસ ક્વેશ્ચન્સ મળશે. હું મોક ટેસ્ટ માટે પણ બહુ કહેતી, બટ આ વખતે મેં હમણાં નથી કીધું બિકોઝ હજી તો આપણે એકદમ ઇનિશિયલ સ્ટેજ પર છીએ. ઓકે, શરૂઆત જ છે, એટલે પછી હું તમને આગળ એ પણ કહીશ કે કઈ રીતે મોક ટેસ્ટ અટેમ્પ કરવી. ઓકે, બટ તમને જે નવા ક્વેશ્ચન્સ છે યુજીસી નેટમાં પૂછાયેલા છે જે યુનિટ નંબર 1ના જ છે. ઓકે, તમારી માટે આમ કહીએ ને એકદમ પેલું આમ હેન્ડપિક ક્વેશ્ચન છે કે આમ યુનિટ નંબર 1 ટીચિંગ એપ્ટિટ્યૂડના જ તમને ક્વેશ્ચન મળશે આમાં. તમારી માટે બહુ જ ઇઝી થઈ જશે. સેમ વે યુનિટ નંબર 2માં જશો તો તમને એ રીતે જ થશે કે પહેલો ક્લાસ છે 18-19નો મળશે, સેકન્ડ ક્લાસમાં તમને 21-22ના ક્વેશ્ચન્સ મળશે. ઓકે, ત્રીજો, ચોથો અને પાંચમો ક્લાસ એમાં યુજીસી નેટના ક્વેશ્ચન મળશે. રાઈટ, એક ખાલી આઈ થિંક મેથેમેટિકલ રિઝનિંગના છે અને બીજું આઈ થિંક આરસી છે. એક ક્લાસમાં એક લીધી છે બિકોઝ બે એક સાથે લઈએ તો પછી બહુ બધું મિક્સઅપ થઈ જતું હતું. એટલે એમાં તમે થોડુંક જોઈ લેજો કે એમાં 18, 19, 20 અને એ રીતે લીધું છે મેં. 18, 19, 21, 22 બરાબર છે. 20માં તો આઈ થિંક એક્ઝામ નથી લેવાની કોવિડના કારણે. ઓકે, તો એમાં એક હશે. બાકી આ રીતે જ ફોર્મેટ છે, તમને એકદમ સ્ટ્રક્ચર્ડ વેમાં દરેક વસ્તુઓ મળશે. રાઈટ, હવે આગળ જોઈએ. યુજીસી નેટના પ્રેક્ટિસ ક્વેશ્ચન્સ છે. રાઈટ, એ તો મેં તમને કહ્યું એમાં જ છે. એ ઉપરાંત જે એક્ઝામ અમારું એ લોકોને છોકરાઓને મેં કહેલું કે હું તમને કમ્પ્લીટ આ વસ્તુ કરાવી દઈશ. 1 સેકન્ડ. ઓકે, મેં જ્યારે સ્ટાર્ટ કર્યું ત્યારે મેં એમને કહેલું કે હું તમને યુનિટ નંબર 1થી કરી અને યુનિટ નંબર 10 સુધી દરેકે દરેક યુનિટની પ્રેક્ટિસ આપીશ. બરાબર છે. એ વિડીયો પણ છે અવેલેબલ, તમે ચેનલમાં જોઈને શોધી લેજો. અને એમાં મેં એ લોકોને આખું પ્લાનિંગ કરીને આપેલું કે આઈ થિંક સપ્ટેમ્બરમાં કઈ રીતે વિડીયો મૂકેલો મેં. અને મેં એમને કહેલું કે આ વસ્તુ સ્ટાર્ટ કરીશ અને તમારી એક્ઝામ 26 નવેમ્બર 2023માં છે. ઓકે, તો વેલ ઇન એડવાન્સ હું 15 નવેમ્બર સુધીમાં તમને આ દરેક વસ્તુઓ હું પીવાયક્યુઝ કરાવીશ. બરોબર છે, બટ એના થ્રુ હું કોન્સેપ્ટ કરાવી દઈશ. એમાં તમે જોશો તમને ખ્યાલ આવશે કે ક્વેશ્ચન વાંચીને આન્સર નથી કરે, દરેક વસ્તુ સમજાવી છે. ઓકે, તો મેં એમને કહ્યું હતું કે 15 નવેમ્બર સુધીનો મારો ટાર્ગેટ છે. એટલે વચ્ચે જે છે 8 થી 10 દિવસ બફર ડેઝ રહે. બરોબર છે. એટલે ઇનકેસ ક્યારેક ઇન્ટરનેટનો ઇસ્યુ થાય કે બીજા કોઈ પણ હેલ્થ ઇસ્યુ થાય તો હજી થોડા 2-4 દિવસ એડિશનલ થાય ને તો પણ એ લોકોને કહું ને 18 થી 20 તારીખ સુધીમાં પૂરું કરી દઉં તો એ લોકોને છેલ્લે એટલીસ્ટ એક વીક મળે કે જેથી એ લોકો રિવિઝન કરી શકે. તો અપ્રોક્સિમેટલી 16-17 તારીખે દરેક વસ્તુ મેં આજે આખી યુનિટ નંબર 1 થી 10 સુધીની 51 ક્લાસની જે સિરીઝ છે મેં કમ્પ્લીટ કરી દીધી. એટલે એના પછી જે ટાઈમ બચ્યો ને ત્યારે હું બેંગોન સિરીઝ લઈ આવી હતી. એમાં 25 ક્વેશ્ચન છે. ઓકે, હવે અમુક જે ક્લાસ છે એના 2 પાર્ટમાં છે એટલે એમાં 10 અને 15 એ રીતે મળશે. બટ અપ્રોક્સિમેટલી આઈ થિંક 125 ક્વેશ્ચન્સ તમને અહીંયા મળશે. ઓકે, આખા 1 to 10 પેપર 1ના 125 ક્વેશ્ચન્સ તમને મળશે. આ બધા યુજીસી નેટના ક્વેશ્ચન છે. તમને પ્રેક્ટિસ માટે ઇનફ ક્વેશ્ચન્સ છે ચેનલ ઉપર. ઓકે, એટલે આ દરેક વસ્તુ તમને હેલ્પફુલ થશે. જે વસ્તુ ખૂટતી હતી કે યસ કન્સેપ્ચ્યુઅલ ક્લાસ, એક્ઝેક્ટ જેને કન્સેપ્ચ્યુઅલ ક્લાસ કહીએ એ નહોતા, મેં ક્વેશ્ચનથી કોન્સેપ્ટ સમજાવ્યા હતા. હવે એ નહોતા તો હવે એ વસ્તુ પણ તમે જ્યારે 24માં એક્ઝામ આપશો એના પહેલાં દરેક વસ્તુ આવી જશે. રાઈટ, એટલે હવે આઈ થિંક આમાં કોઈ ડાઉટ ન રહેવો જોઈએ. હવે એ ઉપરાંત ક્વેશ્ચનનો તમને કહ્યું ને આમ મેળો લાગેલો છે ચેનલ પર. કમ્યુનિટી ટેબ પર જાઓ. ઓકે, હવે કમ્યુનિટી ટેબ પર જશો ને તેમાં તમે સ્ક્રોલ કરશો ને તેમાં તમને જોવા મળશે કે છોકરાઓને જ્યારે એક્ઝામ માટે તૈયારી કરતા હતા ત્યારે દરેક ક્વેશ્ચન મેં તમારા જીસેટના છે ને એ મેં યુનિટ વાઇઝ મેં મૂકેલા જ છે. એટલે એમાં પણ તમારી પીવાયક્યુની તમારી પ્રેક્ટિસ થઈ જશે. જો તમે એક ક્વેશ્ચન અટેમ્પ નહીં કર્યા હોય તો તમે બધા ક્વેશ્ચન અટેમ્પ કરી શકશો. રાઈટ, અને મેં પૂછેલું ઇંગ્લિશમાં મૂકે, ગુજરાતીમાં સ્ટુડન્ટ્સે ગુજરાતી કહ્યું તો બધા ક્વેશ્ચન તમને ગુજરાતીમાં મળી રહેશે. તો આ વસ્તુ પણ તમે કરી શકશો. ઓકે, કમ્યુનિટી ટેબ પર જજો એટલે ત્યાં તમને ઘણા બધા ક્વેશ્ચન્સ જોવા મળશે. રાઈટ, એટલે તમે જુઓ કે આ ડેઇલી ડોઝની સિરીઝ છે, આમાં તમને ક્વેશ્ચન મળશે. પીવાયક્યુ કમ્પ્લીટલી એક્સપ્લેન કરેલા છે 2018 થી 22 અને પ્લસ 23નો આપણે હમણાં કરેલો. ઓકે, એટલે આટલું આખું કમ્પ્લીટ છે. ઓકે, પછી યુજીસીના જે પ્રેક્ટિસ ક્વેશ્ચન છે એ આમાં જ છે. ઓકે, ત્રીજો, ચોથો અને પાંચમો ક્લાસ છે. રાઈટ, બેંગોન સિરીઝ છે એમાં પણ યુજીસી નેટના પ્રેક્ટિસ ક્વેશ્ચન છે. ઓકે, એટલે આ દરેક વસ્તુઓ તમને જ્યારે પણ યુનિટ હું એક્સપ્લેન કરાવું ત્યારે ખાલી તમારું કામ શું કે આ ચેનલ પર જઈને તમે પ્લેલિસ્ટમાં જોઈ લેવાનું કે આ યુનિટના કયા ક્વેશ્ચન છે. તો
તો તમને શું છે કોન્સેપ્ટ આખો ખબર પડે કે વસ્તુઓ તો આ છે પણ એમાંથી પૂછાય છે કઈ રીતે. ઓકે, એ વસ્તુઓ જ્યાં સુધી તમે એ લોકોને પીવાયક્યુ નહીં સોલ્વ કરો ને ત્યાં સુધી તમે ગમે એટલી થિયરી વાંચી લો, ગમે એટલી બુક્સ રેફર કરી લો, ગમે એટલા વિડીયોઝ કરી લો, તો તમે એક્ઝામ ક્રેક કરવામાં તમને અઘરું પડશે. બીકોઝ પીવાયક્યુને તમે પકડી લો ને તો એની નસ છે. એટલે જ મેં પીવાયક્યુથી સ્ટાર્ટ કરેલું. ઓકે, અને એ પીવાયક્યુ સોલ્વ કરીને તમે જોજો. મારે ઘણા બધા કોમેન્ટ્સ છે કે ખાલી પીવાયક્યુ સોલ્વ કરીને પણ છોકરાઓએ એક્ઝામ ક્રેક કરી છે. એટલે હવે એવું નહીં કરતા કે મેં પીવાયક્યુ કરીને જ કરશું, બીકોઝ એ લોકો પાસે ઓછો ટાઈમ હતો. બટ તમે આ વસ્તુ સમજશો ને દરેક કોન્ટેન્ટનું એનું જે, તો તમને યુજીસી નેટમાં પણ આ વસ્તુઓ હેલ્પફુલ થશે. ઓકે, હવે આગળ જોઈ લઈએ. હવે પેપર 2 દેટ ઇઝ એજ્યુકેશન. મારું પેપર એજ્યુકેશન છે. એટલે એજ્યુકેશનમાં શું છે તો એ જોઈ લઈએ. જો એજ્યુકેશનમાં હું તમને કોન્ટેન્ટ પ્રોવાઈડ કરીશ. જે આપણું પેપર 2નું જે દેટ ઇઝ ઓકે ઇંગ્લિશમાં અને હિન્દીમાં રહેશે, ગુજરાતીમાં નહીં. અત્યારે હું ઇંગ્લિશ અને હિન્દીમાં કરીશ. અને દરેક વસ્તુઓ જે યુનિટ વાઇઝ છે અત્યારે ઓલરેડી મેં સ્ટાર્ટ કરી દીધું છે. એજ્યુકેશનલ થિંકર્સ છે. ઓકે, એનાથી મેં આઈ થિંક 8 to 9 મેં ક્લાસીસ અપલોડ કરી દીધા છે. તો એ પણ તમે જોજો. અને એમાં પણ હું ક્વેશ્ચન સોલ્વ કરાવી દઈશ. રાઈટ, યુજીસી નેટના જે પ્રીવિયસના ક્વેશ્ચન છે, એક વખત આપણું કોન્ટેન્ટ સ્ટાર્ટ થઈ જાય દરેક વસ્તુઓ, પછી એ પણ હું તમને કરાવી દઈશ. એ ઉપરાંત તમારી જે જીસેટની પીવાયક્યુની સિરીઝ હતી એ અધૂરી રહી ગઈ. બીકોઝ જો સાચી વસ્તુ કહીએ ને એક ઇન્ટ્રેન્સિક મોટિવેશન ઓલવેઝ હોય કે કોઈ આપણે કામ કરતા હોય તો આપણને ઈચ્છા હોય ત્યારે જ એ વસ્તુ કરતા હોય. કોઈ મને બાય ફોર્સ કોઈ નથી કીધું કે આ વસ્તુ કર. હું મારી ઈચ્છાથી કરું છું. એટલે મારી માટે પૂરતું મારું મોટિવેશન છે કે હું કરું. બટ સામેથી જ્યારે રિસ્પોન્સ ના આવે ને, કંઈ કમેન્ટ્સ ના આવે કંઈ, તો ત્યારે ક્યાંક એમ થાય કે આપણે ડાયવર્ટ થઈ જઈએ. ને એ સમયે મને પેપર 1 એટલી બધી કમેન્ટ્સ આવતી ને છોકરાઓ કે પેપર 1 સ્ટાર્ટ કરો. એટલે આ વસ્તુઓ ક્યાંક અધૂરી રહી ગઈ. બટ એ વસ્તુઓ પણ હું પૂરી કરાવી દઈશ તમને. આ દરેકે દરેક પેપર્સ છે જોઈ લઈશ કેટલા સુધી અધૂરા છે. આ વસ્તુ પૂરી કરીશ. 2023નું પેપર ઓલરેડી સોલ્વ કરાવી દીધું છે, તે તમે જોઈ શકો છો. આ જે સિરીઝ અધૂરી છે હું તમને કમ્પ્લીટ કરાવી દઈશ. પ્લસ જે કોન્ટેન્ટની વાત કરું એ તમને મળી રહેશે. રાઈટ, બટ યસ રિસ્પોન્સ જોઈએ તો તમને પણ ઘણી વખત આમ તમે ક્લાસરૂમમાં જ્યારે બધા ફ્યુચર ટીચર જ છો, બધા પ્રોફેસર બનવાના છો, અત્યારે ઇવન ટીચિંગ જોબમાં જ છો, બરોબર છે, તો તમને સામે સ્ટુડન્ટ પરથી આમ કહીએ ને એક મોઢા પર હસતા ચહેરા ને એ બધું ન જોવા મળે તો આપણને પણ મોટિવેશન ના આવે. હવે એ વસ્તુ તો બધું ઓનલાઈન પ્લેટફોર્મ પર ઓલવેઝ મિસિંગ હોય છે. બટ યસ જે તમારી કમેન્ટ્સ છે, તમારા લાઇક્સ છે, ઓકે, એ બધી વસ્તુઓથી હું તમને કનેક્ટ કરી શકું. તો એ ક્યાંક ઓછા આવ્યા એટલે પછી હું શું ડાયવર્ટ થઈ ગઈ. પેપર 1 મેં કમ્પ્લીટ કરાવ્યું. બટ યસ પેપર 1 મેં લીધું એટલે ઘણા બધા વધુ છોકરાઓને અપ્રોચ કરી શકી, ઘણા બધા વધારે એને હેલ્પફુલ થઈ શકી. બટ ડુ નોટ વરી, એજ્યુકેશનની આ જે વસ્તુ બાકી છે એ પણ હું કરાવી દઈશ. રાઈટ, ઓકે. હવે જે તમારો પાર્ટ છે કઈ રીતે તમે કરશો. જો આ જે ટાઈમ ટેબલ મેં મારી રીતે કર્યું છે, તમારું થોડું ઘણું તમે તમારી રીતે ચેન્જીસ કરી શકો છો. જો પેપર 1 અને પેપર 2, હવે મેં તમને અગાઉના ક્લાસમાં કહેલું કે પેપર 1 કરો, હું કરાવતી હોય, પેપર 1 તમને થાય ચલો કોઈ કરાવે છે એટલે આપણને ઇઝી રહે. પેપર 1 પર ધ્યાન, પેપર 1 2 પછી ગમે ત્યારે કરી લેશું. અને ઘણી વખત એવું થાય પેપર 2ના કારણે આપણું સ્કોર ન થાય. એટલે પેપર 1 અને પેપર 2 સાયમલ્ટેનિયસલી બંને પેપર કરવા પડશે. રાઈટ, હવે પેપર 1 1 કલાક કરજો અને પેપર 2 1.5 થી 2 કલાક કરજો. હવે જો તમે એમ કહો મેમ 1 કલાક પોસિબલ નથી થતું, 45 મિનિટ્સ અહીંયા કરીએ, તો અહીંયા પણ તમે થોડુંક ઓછું કરીને એ રીતે કરી શકો છો. બિકોઝ હજી શરૂઆત છે, થોડું સ્લો પેસથી કરશો તો ચાલશે. બટ યસ, માર્ચ એપ્રિલ તમે જો સ્ટડીઝમાં હો, માસ્ટર્સમાં હો, ઇવન તમે કંઈક જોબ કરતા હો તો વેકેશન આવશે, એના પછી થોડી સ્પીડ પકડજો તો ફટાફટ થઈ જશે. બટ એટલીસ્ટ અત્યારે પણ આ વસ્તુ આ રીતે તૈયારી રાખજો તો થઈ જશે. રાઈટ, કરવાનું શું છે, પહેલું તો ક્લાસીસ હોય છે, બરાબર છે, હું લઈશ, એ તમે અટેન્ડ કરવાના. એના પછી નોટ્સ બનાવવાની જે આગળ વાત કરી, સેલ્ફ સ્ટડી કરજો અને પીવાયક્યુની સિરીઝ, બરાબર છે, જે મેં એક્સપ્લેન કરેલા છે આગળ, એ વસ્તુ આપણે આગળ વાત થઈ એ કરવી પડશે. એવું નહીં રાખતા કે ક્લાસીસ અટેન્ડ કરીને પીવાયક્યુ પછી કરશું, નહીં, ક્લાસ જોડે જ પીવાયક્યુ કરજો, જેથી તમને ખબર પડશે કે કઈ રીતે પૂછાય છે ક્વેશ્ચન. ઓકે, પેપર 2માં તમે તમારા યુનિટ્સ જોઈ લેજો, તમને કયો યુનિટ ઇઝી પડે છે, કયો ડિફિકલ્ટ છે. જે રીતે મેં પેપર 1નું કરી આપ્યું એ રીતે તમે તમારી રીતે પેપર 2નું તમારી જાતે કરી શકો છો, બરાબર છે, કયા ઇઝી છે, કયા ડિફિકલ્ટ છે. એટલે હંમેશા એવી રીતે કરવાનું કે હંમેશા ઇઝીથી સ્ટાર્ટ કરવાનું. ઓકે, અને પછી થોડુંક જેમ અઘરું હોય એ લેવાનું. વળી એમાંથી આપણે કંટાળી જઈએ પાછું બીજું એના પછી થર્ડ લેવો એ ઇઝી લેવાનું. એટલે એ રીતે તમે કરશો ને તો વસ્તુઓ બેલેન્સ થઈ જશે. એટલે પેપર 2માં એ રીતે તમે તમારી રીતે જે પણ તમારો સબ્જેક્ટ હોય ગોઠવી લેજો. રાઈટ, હવે એક સાથે જોવા જઈએ, સિન્સિયરલી ઘણા તૈયારી કરશે તો અહીંયા 1 કલાક અને 1.5 થી 2 કલાક પકડી લેશે. એટલે તમને દિવસના 3 કલાક, ઓકે, આટલો સમય કાઢવો પડશે. હવે તમે કહો કે મેમ એ રીતે પોસિબલ ન થાય, બિકોઝ તમે જોબ કરતા હો, માસ્ટર્સ કરતા હો, એના અસાઇનમેન્ટ્સ હોય, એની એક્ઝામ હોય, ઓકે,
એટલે એ બધું એની ઉપરાંત બીજી બધી જવાબદારીઓ હોય તેની વચ્ચે દરરોજ 3 કલાક કાઢવા અઘરા થઈ જાય. કંઈ વાંધો નહીં, 2.5 કલાક કાઢો. ઓકે, તો આ 45 મિનિટ્સ લઈ લેજો. એ રીતે કરો. હવે શું કરજો, જ્યારે પણ વસ્તુ કરવી હોય ને ત્યારે ઓલવેઝ એને બ્રેકડાઉન કરી દેવાની. એક સાથે 3 કલાક કાઢવા, એ 3 કલાક મૂવીમાં જ નીકળે. એ સિવાય તમે ભણવા માટે 3 કલાક કાઢવા એટલે બહુ જ અઘરા થઈ જતા હોય છે. કારણ કે મને ખબર છે કે હું પોતે થાકી જતી ઘણી વખત. અમે બહુ વસ્તુઓ આમ એક સાથે કરવા જઈએ ને તો આપણું માઇન્ડ છે ને એ બધી વસ્તુઓ આપણે શું કહેવાય ગ્રાસ્પિંગ પાવર એનું ઘટતું જાય. પેલી પોમોડોરો ઇફેક્ટ વિશે ક્યાંક વાંચ્યું જ હશે તમે, ને ન વાંચ્યું તો સર્ચ કરી જોજો. એમાં શું હોય છે કે અમુક વસ્તુ થોડુંક કરો પછી નાનકડો એક બ્રેક લઈ લો. હવે બ્રેક પછી એવું ન થાય કે તમે અડધો કલાક ભણો, ઓકે, અને સામે પછી કલાકનો બ્રેક લો. એવું ના હોય. 20 થી 25 મિનિટ ભણો, ઓકે, અને એના પછી થોડીક વોક લઈ આવો, પાણી પી આવો, નાસ્તો કરી લો. ખાલી 5 થી 7 મિનિટનો બ્રેક લેવાનો. એટલે એ હંમેશા યાદ રાખવું કે આપણી જે સ્ટડી આર્સ હોય એના કરતાં બ્રેક સાવ નાના હોવા જોઈએ. તો ઘણી વખત શું થાય, રિવર્સ થઈ જાય કે અડધો કલાક ભણે ને કલાક 1.5 કલાક બ્રેક લઈ લે. અને ખાસ આ જે બ્રેક લ્યો એ સોશિયલ મીડિયાનો બ્રેક ન હોવો જોઈએ. ઓકે, રિફ્રેશિંગ બ્રેક હોવો જોઈએ. ઓકે, તો હવે આ વસ્તુ કઈ રીતે કરશો, પેપર 1 ને તમે મોર્નિંગમાં કરી લો. ઓકે, એટલે શું થાય, એક સાથે તમે એમ થાય કે નહીં ચલો આ ઘરે આવીને સાંજે કોલેજથી કે ઓફિસથી ગમે તે રાત્રે આ વસ્તુ કરશું તો એક તો રાત્રે તમે મગજ એકદમ થાકેલું હોય, કંટાળેલા હો, ઓકે, ને ઘણી વખત ઊંઘ આવતી હોય એટલે આ વસ્તુ સ્કીપ થતી જાય. એટલે પેપર 1 છે ને મોર્નિંગમાં કરી લેવું. સવારે ગમે તે રીતે ટાઈમ કાઢી લો. કોલેજ જતા હો, તમે જોબ કરતા હો તો વચ્ચે ફ્રી પીરિયડમાં કરી લો. ગમે તે કઈ રીતે કરવું એ તમારે જોવાનું છે. ઓકે, પણ વચ્ચેના ટાઈમમાં ગમે તે રીતે આ વસ્તુ કરી લો. ઓકે, અને જે પછી જે બાકીનામાં હોય ત્યારે પેપર 2 કરો. એટલે ત્યારે એક દિવસમાં મોટિવેશન હશે ચલો મારું પેપર 1 તો આજના દિવસનું કમ્પ્લીટ થયું, ખાલી મારે પેપર 2 જ જોવાનું છે. ઓકે, બટ જ્યારે તમારે બંને પેપર તમે એમ ગોઠવશો કે નહીં રાત્રે કરશું ને ત્યારે નહીં થાય. બિકોઝ એમ થશે કેટલા થાકેલા છે ને હવે 2 પેપર કઈ રીતે થશે. એટલે શું થશે, ધીરે 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 બધું આમ કે ને માર્ચ સુધી તો આખી સાયકલ આમ કહીને વિખેરાઈ જશે. ને પછી જે અલ્ટિમેટલી રિઝલ્ટ 23માં આવે એવું ને એવું ક્યાંક 24માં આવે. એટલે જે રીતે કહું છું એ રીતે કરજો તો થઈ જશે. કલાક ના થાય તો ઇટ ઇઝ ઓકે. 30 મિનિટ્સથી સ્ટાર્ટ કરો. ઓકે, અહીંયા પણ 1 કલાક આપો. ધીરે ધીરે વસ્તુઓ વધારતા જજો એટલે થઈ જશે. બિકોઝ અત્યારે આપણી પાસે સફિશિયન્ટ ટાઈમ છે. એ ઉપરાંત મેં સેલ્ફ સ્ટડી માટે જે પેલું આપણે ટેબલ જોઈએ મેં તમને કહેલું, એમાં આરસી હતું એટલે રીડિંગ કોમ્પ્રિહેન્શન, ગદ્ય સમીક્ષા હતું, ડીઆઈ હતું, ઓકે, ડેટા ઇન્ટરપ્રિટેશન હતું, અને મેથેમેટિકલ રિઝનિંગ હતું. હવે એ કઈ રીતે કરશો, ડેલી પ્રેક્ટિસ કહેલું, બટ ડેલી પ્રેક્ટિસ તમે આફ્ટર એપ્રિલ કરજો. ઓકે, એટલે દરરોજ કરજો. અત્યારે શું કરીએ, એકદમ જે શરૂઆત છે આરામથી કરીએ. આરસી છે ને તમે મંડે કરો, તમારો ડે જોઈ લો. આ તો ખાલી મેં ટેન્ટેટિવ વસ્તુઓ લખી છે. ગદ્ય સમીક્ષા સોમવારે કરજો. ઓકે, મંગળવારે બ્રેક આપો. એટલે ઇનકેસ જો તમારો સોમવારે આ ટાર્ગેટ પૂરો ન થાય તો તમે એટલીસ્ટ મંગળવારે કરી લેજો. ઓકે, એટલે વસ્તુ એટલી લિનિયન્ટલી ને શું કહેવાય એકદમ આમ હળવાશથી કરીએ ને એટલે આપણું જે આમ શું કહેવાય જે ટાઈમ ટેબલ છે એ મેનેજેબલ રહે અને કરી લઈએ. જે એકદમ સ્ટ્રિક્ટ ટાઈમ ટેબલ બનાવી દઈશ કે આવી રીતે જ કરો તો શું થશે, વિધિન અ મંથ બધું જ છૂટી જશે. પેલું તમને જો અત્યારે એક સર્વે આવેલું રિસર્ચ પર કે જે બધી રેઝોલ્યુશન્સ લેતા હોય છે, ઓકે, એવરી યર આમ 2023 પૂરું થઈને 24 તો આ વર્ષે આ કરીશ ને આટલું વોકિંગ કરીશ ને આટલું વેટ લૂઝ કરીશ ને એ બધા રેઝોલ્યુશન્સ છે ને વિધિન 20 to 25 ડેઝમાં એ બધા રેઝોલ્યુશન છે ને બ્રેક થઈ જતા હોય છે. પછી જે રીતે રૂટીન ડેલી લાઈફ હોય ને એ જ સ્ટાર્ટ થઈ જાય છે. એટલે શું છે કે રેઝોલ્યુશન જ્યારે બહુ જ આપણે સ્ટ્રિક્ટ લઈ લઈએ કે આ વસ્તુ આમ જ કરવી છે ત્યારે એના વધારે પડતા ચાન્સીસ હોય છે કે વસ્તુઓ ન કરીએ, છૂટી જ જાય. એના કરતાં બહુ જ લિનિયન્ટ રહેવાનું, બહુ આરામથી કરવાનું. જો મંડે આરસી ન થાય ગદ્ય સમીક્ષા ઇટ્સ ઓકે, ટ્યુઝડે કરી લેજો, 2 દિવસમાં બટ કરી લેવાની. વેનસડે કરી લો, ઓકે, ડીઆઈ, અને જો ન થાય તો થર્સડે કરી લો. જે લોકો એકદમ સ્ટ્રિક્ટલી કરી જ લેતા હોય તે લોકો છે ને શું કરવે કે જો તમારું મંડે થઈ જાય ને તો એક વખત ટ્યુઝડે જોઈ લેવાની કે શું શું ભૂલો કરી છે. કે શરૂઆતમાં ભૂલો થવાના ચાન્સીસ વધારે છે, પછી નહીં થયા. અને ફ્રાઈડે જે મેથેમેટિકલ રિઝનિંગ છે એના 5 સમ્સ કરજો. ઓકે, એક વખત યુનિટ સ્ટાર્ટ થઈ જશે તમને ખ્યાલ આવી જશે, રાઈટ. આવી રીતે કરજો. આટલું કરશો ને ખાલી ફેબ્રુઆરીથી માર્ચમાં એક દિવસ છોડીને અલ્ટરનેટ ડેઝ કરશો ને તો પણ તમારી 12 આરસી થઈ જશે, ઓકે, 12 ડીઆઈ થઈ જશે અને તમારા 60 સમ્સ થઈ જશે મેથેમેટિકલ રિઝનિંગના. આટલું તમે કરી લેશો. ઓલું ટીપે ટીપે સરોવર ભરે ને એ રીતે જ થશે કે તમારું આમ કહો ને એપ્રિલ સુધીમાં આટલી વસ્તુઓ તૈયાર થઈ જશે. ઓકે ને, પ્રેક્ટિસ આ જે 3 યુનિટ છે બહુ જ પ્રેક્ટિસની જરૂર છે. એટલે બધું સ્લો પેસથી કરજો, બટ યસ છૂટી ન જાય. જો છૂટશે ને તો પછી અઘરું પડી જશે, રાઈટ. હવે આગળ જોઈ લઈએ. હવે જો
પ્લાન શું છે જીસેટ 2024? સૌથી પહેલાં ડિસાઇડ કરી લ્યો કે 2024માં મારે જીસેટ કરવી જ છે. તમે ડેસ્ક ઉપર કે લખી લો. તમને ખબર છે કે જ્યારે મેં મારી આ મોસ્ટલી આ બધી ત્રણેય વસ્તુ સાથે કરી, પીઈટી, નેટ અને જીસેટની, ત્યારે મારા મોબાઈલમાં આપણું જે પેલું હોય છે ને, એમાં મેં ગૂગલ નોટ્સમાં મેં લખેલું કે આ સમય દરમિયાન મારી એટલું આ નેટની એક્ઝામ થઈ જશે, બરાબર છે. એમાં મેં લખેલી, એના મંથ પણ લખેલા કે મારી નેટની એક્ઝામ અહીંયા ક્લિયર કરી લઈશ આ મહિને, કારણ કે બિકોઝ એની ડેટ્સ આવી ગયેલી, એટલે મને હતું કે આ વખતે ડેટ આ થઈ જ જશે. એ ઉપરાંત મારું પીએચડી હું ક્યારે પૂરું કરી લઈશ એની પણ મેં મંથ લખેલું, રાઈટ. અને જીસેટનું એ જે રીતે હતું ને એમાં ખાલી 3 થી 4 મહિના વેરિએશન આવે બિકોઝ ઓફ કોવિડ, કારણ કે બધી વસ્તુઓ ઠેલાતી ગઈ, રાઈટ. બટ જે રીતે મેં ધાર્યું એ રીતે થયું. એટલે આ વસ્તુ છે ને તમે ક્યાંક પણ લખી લો, તમે તમારી નોટ્સમાં લખી લો, તમારા ડેસ્કમાં લખી લો, પણ જીસેટ 2024માં ક્લિયર કરી લેવી છે. ઓકે, એટલે આ વસ્તુ તમારો માઇન્ડ એની માટે તૈયાર થશે, એટલે એ જ તમને હંમેશા પ્રેશરાઇઝ કરશે કે નહીં આ વસ્તુ કરવી છે, તેની માટે મહેનત કરવી પડશે. ઓકે, એટલે આ વસ્તુ તમે ડિસાઇડ કરી લો. હવે પ્લાન કરી લો પેપર 1 માટે. મેં રફ પ્લાન તમને આપી દીધો છે, તમે અકોર્ડિંગલી તમારી રીતે તમે ચેન્જ કરી શકો છો. પેપર 2 માટે યુનિટ્સ કયા ઇઝી છે, કયા મોડરેટ છે, તમારે જોવાનું છે, એ પણ તમે કરી લો. ઓકે, એટલે આ વસ્તુ છે બિફોર ફેબ્રુઆરી જાન્યુઆરી પૂરું થાય પહેલાં આ બધી વસ્તુઓ કરી લેજો. એના પછી શેડ્યુલ ગોઠવી લો, મંથલી શેડ્યુલ ગોઠવી લો કે આ મહિનામાં આટલું કરી લઈશ. ઓકે, હંમેશા છે ને વસ્તુને જેટલી બ્રેકડાઉન કરી લો ને એટલી વસ્તુ ઇઝી થઈ જાય. તમે એમ કહો કે મારે એટલો મેં સિલેબસ કર્યો ડાઉનલોડ અને 10 યુનિટ છે ને 10 યુનિટ હું કઈ રીતે કરીશ, કેટલા એમાં પાછા યુનિટની અંદર પાછા સબ યુનિટ છે, સબ ટોપિક્સ છે, કેટલા અઘરા થઈ જાય. ઓકે, તો નહીં થાય. શું કરવાનું, આ જે 10 યુનિટ છે ને એને તમે મંથમાં વેચી દો કે આ યુનિટ છે અહીંયા કરીશ, બરાબર છે. આ જાન્યુઆરીમાં થઈ જશે, આ ફેબમાં થઈ જશે, આ માર્ચમાં થઈ જશે. એ રીતે તમે એને મંથલી ટાર્ગેટમાં. હવે આખું યુનિટ મારું જાન્યુઆરીમાં નહીં થાય તો શું કરીશ, એમના જે હોય ને સબ ટોપિક્સ એને હું વીકલીમાં, આજે ફર્સ્ટ વીકમાં કરી લઈશ, આ જે ટોપિક છે સેકન્ડ વીકમાં કરી લઈશ. ઓકે, હવે એ જે સબ ટોપિક્સ થઈ ગયા ને એનામાં પણ અંદર ટોપિક નીકળશે, એટલે આ જે ટોપિક કરી લઈશ. ઓકે, ને એના પીવાયક્યુ કરી લઈશ. એટલે આ તમારો ડેલી ટાસ્ક થઈ જાય. ઓકે, એટલે જેટલી વસ્તુઓને તમે બ્રેકડાઉન કરી લેશો ને એટલી વસ્તુ ઇઝી થશે. બાકી તમે ખાલી આ સીન જુઓ કે આ યુનિટ 10 તમારે ઓક્ટોબર સુધી કરવાના છે ને સિલેબસનું પાનું ખોલજો તમને કેટલા બધા સબ યુનિટ છે તો તમને કેટલું અઘરું થઈ જશે. પેપર 2 તો ઇવન વધારે અઘરું લાગશે કે આટલું બધું થશે જ કેમ, પણ બધું થઈ જાય. ખાલી એને બ્રેકડાઉન કરી નાખો તો આપણે રોટલી કેમ હોય છે, આખી રોટલી ખાવાની હોય છે. ઘણી વખત 5 રોટલી મમ્મી આપે તેમ થાય કેમ ખાશું, 5 થોડી આખી મોઢામાં નાખી દે છે. એ વસ્તુઓને શું કરે બ્રેકડાઉન કરી દે છે, એક કોળીઓ નાખી દે તો બધું ખવાઈ જાય છે. સેમ વે આમાં પણ એવું છે કે જેટલા યુનિટ્સ છે એને બ્રેકડાઉન કરી નાખો, તમારું એ રીતે પ્લાનિંગ કરી લો તમારા અકોર્ડિંગ. ઓકે, તો વસ્તુઓ થઈ જશે, એ પ્રમાણે શેડ્યુલ કરો. ઓકે, આટલું થઈ જાય. જાન્યુઆરી પછી ફેબ્રુઆરી સુધી પહોંચીને ફેબ્રુઆરી એન્ડ સુધી તો વસ્તુઓને રિવિઝિટ કરો. આ છે ને બધું ડાયરીમાં લખી લેજો ગમે ત્યાં. ઓકે, એ નોટ્સ કે ડાયરી તમે જ્યાં પણ લખો ત્યાં તેને રિવિઝિટ કરજો કે જે રીતે તમે પ્લાન કર્યું. કારણ કે શરૂઆતમાં શું પ્લાનિંગ તો બહુ બધું થઈ જાય બટ વસ્તુ એ પ્રમાણે પછી આપણે એના પર ચાલતા નથી અને બધું એક સાઈડ પર રહી જાય છે. એટલે જે વસ્તુ જે તમે નક્કી કરો એ પ્રમાણે રિવિઝિટ કરજો કે તમે જે નક્કી કર્યું એ પ્રમાણે થાય છે કે નહીં. ઓકે, એટલે તમે જે કર્યું હોય ને એના પર ફ્લેશબેક લઈ લેવાનું કે આ વસ્તુ મેં આ વીકમાં કરેલી. ઓકે, આ ડેઇલી ટાસ્ક હતો, આ વીકલી ટાસ્ક હતો અને આ મંથલી. અને ઇવન હું તો કહું છું કે નોટબુકમાં એ રીતે લખજો. ઓકે, અહીંયા ડેટ લખી દેવાની અને અહીંયા ડે લખો કે ના લખો ડેટ લખી દેજો અને ખાલી એક જે આમ કહે ને કે અહીંયા છે ટીચિંગ એપ્ટિટ્યૂડ તો અહીંયા ખાલી કેરેક્ટરિસ્ટિક્સ જ લખવાની. ઓકે, અને અહીંયા મેં આરસી કરી હતી તો આ જે મારી આ ડેટ છે ધારો કે 1 ફેબ્રુઆરી છે, થઈ ગઈ તો યસ થઈ ગયું. તો આ રીતે કરશો ને તમને એમ થશે કે કેટલું બધું મેં કરી લીધું. ઓકે, આ ખાલી જોશો ને તોય તમને મોટિવેશન મળશે કે નહીં આટલું તો તમે કરી દો, થોડુંક જ બાકી છે. તે વસ્તુ છે ને તમારી ગાડીને આગળ ધક્કો મારશે, રાઈટ. એટલે આટલું કરશો ને ડિસાઇડ કરી લેશો, એ પ્રમાણે પ્લાન કરી લેશો, એ પ્રમાણે શેડ્યુલ કરી લેશો અને શેડ્યુલને થોડા સમયે રિવિઝિટ કરવાનું કે જે રીતે મેં શેડ્યુલ કર્યું હતું એ પ્રમાણે થાય છે કે નહીં વસ્તુઓ. ઓકે, તો ફાઇનલી જે અહીંયા જે ફોટો એક મેં તમારી માટે બાકી રાખ્યો છે અહીંયા નેક્સ્ટ યર જે 2024માં તમારો જ ફોટો હશે, રાઈટ. એટલે અમુક વસ્તુઓને શું છે આપણે આમ કંઈ ને આમ આપણે મગજમાં ધારી લેવાની કે આમ થશે, આવી રીતે હું કરીશ, આ રીતે પ્લાન કરીશ તો આમ જ થશે, તો એ વસ્તુઓ થઈ જાય છે. હું તમને વાત કરું કે મારો સન હતો. ઓકે, એ 10thથી મને કીધું કે મમ્મા મને આઈઆઈટી બોમ્બેમાં જવું છે. ત્યારે મને તો ચલો ઠીક છે 10th અને 11th 12th બધું બહુ અલગ જ વસ્તુ છે. એમ થાય છોકરાઓને આપણે ડિમોટિવેટ ના કરીએ એમ તો ચલો ઠીક છે કરશે.
11થમાં આવે તેની અંદરથી એમ કે ને ઈચ્છા એકદમ સ્ટ્રોંગ થઈ કે ના હું આઈઆઈટી બોમ્બેમાં જ લઈશ. અને હું પેપર્સને વાંચતી મને ખબર છે કે આઈઆઈટી બોમ્બે એટલે આમ કહીએ ને બહુ જ ટફ છે ત્યાં. બિકોઝ અત્યારે જ્યારે પેપર વનનું કરાવતી ત્યારે મેં ક્યુએસ રેન્કિંગની વાત કરી, ત્યારે મેં ક્યુએસ રેન્કિંગમાં અત્યારે આઈઆઈટી બોમ્બે ટોપ ઉપર આવે છે, રાઈટ. અને ઓલવેઝ તમે એનઆઈઆરએફ કે તમે ગમે તે જુઓ, આઈઆઈટી બોમ્બે હોય, આઈઆઈટી મદ્રાસ હોય, આઈઆઈટી દિલ્હી હોય અને આઈઆઈએસસી, ઓકે, આ 4 સંસ્થા છે એ રમતી જ હોય, બટ 1 2 3 4માં જ હોય. એટલે એમાં એડમિશન લેવું તો બહુ જ ટફ છે. તમે મેરિટમાં આવો તો જ તમને મળે, રાઈટ. એટલે બહુ જ અઘરું હતું. અને ટોપ મેરિટમાં લેવલ મને એમ ડિમોટિવેટ નહીં કરતી, બટ મને એમ થતું કે કઈ રીતે થશે. બટ એ વસ્તુ એને એટલી આમ કહીને આમ એ જે સપનું હતું ને મગજમાં એનો ડેસ્ક હતો ને એના પર લખીને રાખ્યું હતું કે આ વસ્તુ અહીંયા પહોંચીશ. અને ફાઇનલી ગયા વર્ષે એનું આઈઆઈટી બોમ્બેમાં એડમિશન થઈ ગયું ઓન ધ બેસિસ ઓફ મેરિટ. બિકોઝ ત્યાં તો મેરિટથી જ થાય, એ સિવાય તો કોઈ ચાન્સ જ નથી, રાઈટ. એટલે વસ્તુઓને તમે આમ કરો ને કે નહીં આ કરી લઈશ તો ઇઝી હોય છે, થઈ જાય છે. ક્યારે સેલ્ફ ડાઉટ નહીં રાખવાનો, બીજા જે તમારા વિશે વિચારે કે શું છે આમ કરશે, બટ નહીં, આપણા પર આપણે વિશ્વાસ રાખવાનો, પોતાની મહેનત પર વિશ્વાસ રાખવાનો. તો વસ્તુઓ પ્લાનિંગ પ્રમાણે કરો તો ઇઝીલી થઈ જશે, રાઈટ. આઈ હોપ જે રીતે મેં પ્લાનિંગ કર્યું છે તમને હેલ્પફુલ થશે. છતાં તમે રિવિઝિટ કરી લેજો, તમે તમારી અનુકૂળતા પ્રમાણે તમે શેડ્યુલ ગોઠવી લેજો. પેપર વનના ક્લાસીસ સ્ટાર્ટ કરીશ, ઓકે. એટલે એ પ્રમાણે હું તમને નોટિફિકેશન આપી દઈશ, યુટ્યુબ પર આપી દઈશ. જો તમે ટેલિગ્રામ પર જોડાયેલા હો તેના પર પણ કહી દઈશ. વિધિન અ વીક હવે સ્ટાર્ટ કરી દઈશું, એટલે તમને આરામથી તૈયારી કરવાનો સમય મળે. સફિશિયન્ટ ટાઈમ છે, કોઈ ઉતાવળ કોઈ દોડાદોડી કરવાની જરૂર નથી, ઓકે. એટલે બધું આરામથી થઈ જશે ને જીસેટ 100% ક્લિયર થઈ જશે. બટ યસ, મહેનત પ્લાનિંગથી કરજો, નહીં તો અઘરું પડી જશે, ઓકે. ટિલ દેન બાય એન્ડ ટેક કેર ઓફ યોરસેલ્ફ. તૈયારી કરજો અને પ્લાનિંગ પણ કરી લેજો, રાઈટ.